પરસોત્તમ રૂપાલાના વિવાદ અંગે સીઆર પાટીલે જણાવ્યું કે ઉમેદવાર બદલવાની કોઈ જ વિચારણા નથી. પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં જે રોષ ફેલાયો હતો તે અંગે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ અને સીઆર પાટીલને મેદાને ઉતારવામાં આવ્યા છે. આ અંગે સીઆર પાટીલના નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી, જેમાં સમગ્ર વિવાદના સમાધાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, બળવંતસિંહ રાજપૂત, કેસરી દેવસિંહ ઝાલા, રાજ્યસભા સભ્ય અને વાંકાનેર સ્ટેટ રાજવી પ્રદેશ મહામંત્રી રજની પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સમગ્ર વિવાદના સમાધાન અંગે ચર્ચા થઈ હતી. રૂપાલાના વિવાદ મામલે ગાંધીનગરમાં બેઠક પૂર્ણ થયા બાદ સીઆર પાટીલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ઉમેદવાર બદલવા અંગે કોઈ વિચારણા નથી. મન મોટું રાખી અને ક્ષત્રિય સમાજે રૂપાલાને માફી આપી દેવી જોઈએ તેવું સીઆર પાટીલે જણાવ્યું હતું. વધુ જ આવી માહિતી માટે જોતા રહો નેતા 5.